શાકની ચામડી ઉખેડાય છે. ચામડી નો કહેવાય, સારી કહેવાય. ગલકાનું એને રાણીને દેવાનું હોય ને રોજ, એટલે આપણો જ વ્લોગ જોવે છે કાલનો. સરસ. મમ્મી ને બાબુ ભી ગયા હતા માર્કેટમાં. આવી જ રીતે આપણો વ્લોગ જોતા રહ્યો, લાઈક કરતા રહ્યો, શેર કરતા અને સબસ્ક્રાઇબ કરતા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે પણ એકદમ મોજમાં છીએ. આજના દિવસની પણ શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે તો છે બુધવાર, હજી વાર છે રવિવારે. તો વાગી ગયા 8:30. તો આપણે રોજની જેમ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો હવે નીચે જ આવી અને ભાખરી ખાઈ લઈ. બીજું તો શું, પછી જવું છે ઓફિસ. ચાલ, તો આપણે ટેરેસ ઉપર આવ્યા, કારણ કે હમણાં તો એક ધારો વરસાદ હતો ને, તો કઈ ટેરેસ ઉપર અવાતું નહોતું. અને મસ્ત વાતાવરણ છે આજ તો, એકદમ આકાશ જોરદાર. બહુ દિવસો પછી આ તો મેદાનના દર્શન કર્યા. કેવા મસ્ત પક્ષી ઉડે છે અલગ અલગ. જો સાઈડ પવન બહુ મસ્ત છે. સાંજ થઈ ગઈ છે. હનુમાન ચાલીસા સંભળાય છે બેકગ્રાઉન્ડમાં. હું આવ્યું છે સૂચના બતાવી જઈ કા અક્ષર સુધારીને ક્યાં ક્યાં જાવું? છે? ઇમ્પ્રુવ હેન્ડરાઇટિંગ. જઈને આજે જો સૂચના આવી છે, ઇમ્પ્રુવ હેન્ડ રાઇટિંગ. આની કરતા સારા અક્ષર કરો. પ્રોબ્લેમ આ લોકોનો છે. એટલે જગ્યા ઓછી છે. અને આટલા મોટા મોટા અક્ષર કઈ રીતે બાળકો સંભાળે? ઈ તો બરોબર છે. ચાર કઈ રીતે આમ સીધી કે નોટ? કોમ્પ્લિકેટેડ થઈ જાય. ઓકે, બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. અમે એક લાઈનમાં બે લાઈન લખતા. બસ જો અમે આમ જ લખતા, એક પ્લેટીમાં બે. કયો વિષય છે આ? એસએસ. એમને બસ છેલ્લે હા, વધી છે તે લાઈન. આવું. કેરફુલ લખવી ને એમ એક હરખું થાય ને આ એક ઉત્તર એક એક લાઈન કાઢી હો Yes. એટલે આજ તો મસ્તી નો તક્યો છે. હું જો ચાન વાળો હાથી છે, અકબર ની જાન જાય પાછળ બધા જાનૈયા છે. જો આજ દેખાણું મને તો આવું. ઉપર આટલા રોજ છે. એને રાણીને દેવાનું હોય ને રોજ, એટલે આપને મોકલાતા લસણ લેવા ઉપરથી. લસણ આવી ગયું છે, જો થેલીમાં પેક થઈ. મોટું મોટું છે લસણ તો. અહીંયા ટમેટા સુધારાઈ ગયા છે. મરચા કપાય છે, લોટિયા મરચા માટે. આ શાકની ચામડી ઉખેડાય છે. ચામડી નો કહેવાય, સારી કહેવાય. ગલકાનું શાક બનાવવાનું છે. આવું શાક કાપે છે. આ મમ્મી મરચા કરે છે. આ તો ગલકાનું શાક. સ્પીડ જો બાજરાના રોટલા. બાજરાના રોટલા છે. આજ તો મજા આવી જાય જમવાની. બાજરાના રોટલા ચોળી. હજુ ફાફુ બનાવે છે. આ બાજુ રોટલા મસ્તીના બાજરાના. એક રેડી થઈ ગયો છે, બનાવે છે. આ બાજુ શાક રેડી થઈ ગયું છે આપણું ગલકાનું. મજા આવશે ખાવાની તો આજ. નિહાર આવી ગયો છે ટ્યુશન માંથી. ફોન કેમ જોશો? લેસન નથી? કામનું જો શું કામનું જોયું? કામનું હું પણ ભણવાનું વોટ્સઅપ ખોલીને બેઠો છે. તો વિભુ નવરી થઈ ગઈ છે અત્યારે, અને હું જોવે છે મોબાઈલમાં. વાહ, આપણો જ વ્લોગ જોવે છે કાલનો. સરસ. મમ્મી ને બાબુ ભી ગયા હતા માર્કેટમાં. આવી જ રીતે આપણો વ્લોગ જોતા રહ્યો, લાઈક કરતા રહ્યો, શેર કરતા અને સબસ્ક્રાઇબ કરતા રહો. ઓકે, તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો. વાગી ગયા છે 11. તો આપણે હવે સુઈ જઈએ. બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. આવજો બધા. ટાટા.